સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર એક ભયંકર આગનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો સુરતના કેડિયાબેટ વિસ્તારનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સુરત ફાયર વિભાગે સ્પષ્ટતા કરી કે આ વિસ્તારમાં આગ લાગવાનો કોઈ કોલ તેમને મળ્યો નથી. આ વિરોધાભાસને કારણે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મળતી વિગત અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં રાત્રિના અંધકારમાં કેડિયાબેટ વિસ્તારમાં ભીષણ આગ લાગેલી જોવા મળે છે. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે સુધી ઉડતા દેખાય છે. પ્રાથમિક માહિતી મુજબ સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા. સામાન્ય રીતે આવી ભીષણ આગની ઘટના બને ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હોય છે, પરંતુ આ કિસ્સામાં આશ્ચર્યજનક બાબત એ છે કે સુરત ફાયર વિભાગ પાસે આવી કોઈ ઘટનાની નોંધ જ નથી. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે તેમને કેડિયાબેટ વિસ્તારમાંથી આગ અંગેનો કોઈ સંદેશ નથી મળ્યો કે કોઈ પણ ફાયર ફાઇટર ત્યાં મોકલવામાં આવ્યા નથી. કેડિયાબેટ વિસ્તાર ભૂતકાળમાં પણ વિવાદોમાં રહ્યો છે. થોડા સમય પહેલા જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ વિસ્તારમાં દરોડા પાડી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઈંધણના સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું અગાઉ પણ સામે આવ્યું છે.